જે રીતે ભારતની અંદર અને ખાસ કરીને અત્યારે ભારત અને પાકિસ્તાનનું જે યુદ્ધની સ્થિતિ અત્યારે આપણને દેખાઈ રહી છે અને એ જ દરમિયાન ગઈકાલે પણ રાત્રે આપણે જોયું હતું કે ઘણા બધા એવા ઠેકાણા છે ભારતના એમની ઉપર જે પાકિસ્તાન દ્વારા ડ્રોન વડે હુમલો કરવામાં આવ્યો અને એ દરમિયાન આપણે જોયું કે ગુજરાતની અંદર પણ કચ્છના ઘણા બધા વિસ્તાર એવા હતા કે જ્યાં હુમલો કરવામાં આવ્યો પરંતુ હવે જોવાની છે કે ગુજરાતની અંદર અત્યારે સ્થિતિ કેવી છે ખાસ કરીને ગુજરાતમાં અત્યારે તણાવભરી સ્થિતિ દેખાઈ રહી છે કચ્છના જે સરહદીય વિસ્તાર છે ત્યાં પણ અત્યારે તણાવભર્યું વાતાવરણ છે એ દરમિયાન ગુજરાતમાં આવતીકાલે એક પરીક્ષા યોજાવાની છે તેમને જ લઈને ઘણા બધા જે ઉમેદવારો છે તેમના મનમાં એક અત્યારે વિચાર ચાલી રહ્યો છે કે યુદ્ધની સ્થિતિ વચ્ચે જે આવતીકાલે પરીક્ષા યોજાનાર છે તે લેવામાં આવશે કે નહીં હવે તેમને જ લઈને ખુલાસો કર્યો છે જીપીએસસીના ચેરમેન હસમુખ પટેલે। નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ। અત્યારે જે રીતે દેશની અંદર તણાવભરી સ્થિતિ જોવા મળી રહી છે ભારત પાકિસ્તાનનું યુદ્ધ અત્યારે આપણે રાત્રે જોઈ રહ્યા છીએ કે હુમલાઓ પર હુમલા કરવામાં આવી રહ્યા છે ત્યારે ગુજરાતમાં પણ અત્યારે હાઈ લેવલ બેઠકો થઈ રહી છે કે ગુજરાતમાં જો સ્થિતિ વણશે તો હવે આપણે શું કરીશું કારણ કે બધા જ લોકોને અપીલ કરવામાં આવી રહી છે કે ગભરાવાની જરૂર નથી, શાંતિ રાખવાની જરૂર છે અને ખોટી અફવાઓ ફેલાય તો એમના ઉપર ધ્યાન નથી આપવાનું અને ખાસ કરીને જે રીતે આપણે રાત્રે પણ જોયું હતું કે હાઈ લેવલ બેઠક થઈ રહી હતી અને એમાં ગુજરાતની સ્થિતિ ઉપર કઈ રીતે આપણે નિયંત્રણ રાખવું તેમને લઈને પણ ચર્ચા કરવામાં આવી પણ જ્યારે હવે આવતીકાલે એક પરીક્ષા યોજાવાની છે તેમને જ લઈને તમામ ઉમેદવાર છે તે મૂંઝવણમાં છે તેમને જ લઈને હવે સ્પષ્ટતા હસમુખ પટેલે કરી છે। શું લખવામાં આવ્યું છે કારણ કે ઓફિશિયલ ટ્વીટ છે તે સામે આવ્યું છે। હસમુખ પટેલનું આ ટ્વીટ છે અને તેમણે કહ્યું છે કે ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા લેવામાં આવનાર આવતીકાલની જે આ પરીક્ષા છે તે યથાવત છે એટલે તમામ લોકો જે અત્યારે ક્યાંક બધા જ લોકો એકબીજાના કાને સાંભળતા હશે કે કાલની જે પરીક્ષા છે તે મોકૂફ રાખવામાં આવી છે કે નહીં ઘણા બધા એવું કહેતા હશે કે જે યુદ્ધની પરિસ્થિતિ છે તો પરીક્ષા છે તે મોકૂફ રાખવામાં આવશે પરંતુ એવું કંઈ જ નથી એટલે તમામ ઉમેદવારો જે તૈયારી કરી રહ્યા છે એમની પાસે આજના દિવસનો સમય છે એટલે કે તૈયારી કરી લે કારણ કે ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા અને ખાસ કરીને જે હસમુખ પટેલ છે તેમણે પણ કહી દીધું છે કે આવતીકાલની જે પરીક્ષા છે તે યથાવત છે એમાં કોઈ જ ફેરફાર કરવામાં નથી આવ્યો। જે સમય આપવામાં આવ્યો છે ઉમેદવારોને કહેવામાં આવ્યું છે કે આ સમય મુજબ તમારે પરીક્ષા કેન્દ્રની બહાર પહોંચી જવાનું છે એ જ સમયે પરીક્ષા શરૂ થઈ જવાની છે એટલે કોઈ જ સમયમાં ફેરફાર કરવામાં નથી આવ્યો। હસમુખ પટેલનું આ ઓફિશિયલ ટ્વીટ કે જે દરેક ઉમેદવારોને સૂચવી રહ્યું છે કે તમે તૈયારીમાં રહેજો આવતીકાલની પરીક્ષા છે તે લેવામાં જ આવશે, મોકૂફ રાખવામાં નથી આવી ભલે ગુજરાતમાં ગમે એવી પરિસ્થિતિ અત્યારે થઈ રહી હોય કારણ કે ઘણા બધા નિર્ણયો આપણે જોયા છે કે જેમાં ગુજરાત સરકાર તરફથી કહેવામાં આવ્યું છે કે આ વસ્તુ નથી કરવાની, આમના ઉપર ધ્યાન આપવાનું છે એટલા માટે તમામ લોકોને અને ખાસ જે ઉમેદવારો સરકારી નોકરીની તૈયારી કરતા હોય છે એમના મનમાં પણ સવાલ હોય છે કે શું કાલે પરીક્ષા આપવા જવાની છે કારણ કે જે રીતે આપણે જોયું કે ઉમેદવારો બહારથી આવતા હોય છે ગાંધીનગરમાં પરીક્ષા હોય એટલે બહારથી આવેલા ઉમેદવારો પણ અહીંયા જે રીતે અમદાવાદમાં કે પછી આજુબાજુના વિસ્તારમાં આજના દિવસ દરમિયાન પહોંચી ગયા હોય છે તો એમને ક્યાંય ધક્કો ન થાય એમના માટે પણ આ ટ્વીટ ખૂબ મહત્વનું છે કે તમે તૈયારીમાં રહેજો આવતીકાલની પરીક્ષા છે તે આવતીકાલે જ લેવામાં આવશે। અમારા અહેવાલને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।